फ्रेंड्स, अहमदाबाद में कुछ दिनों पहले एक बहुत बड़ा अतिक्रमण ड्राइव यानी कि एंटी एनक्रोचमेंट ड्राइव पूरा किया गया। इसके अंदर 50 जेसीबी और इसी प्रकार के बहुत सारे दूसरे वाहन और मशीनरी लगाई गई थी। और वहाँ का जो एक बहुत फेमस तालाब है, उसके आसपास काफ़ी बांग्लादेशी जो है उनकी बसावट थी। और यहाँ से काफ़ी सारे गलत कार्य भी हो रहे थे, जैसे ड्रग्स और प्रोस्टिट्यूशन एंड ऑल अदर निफेरियस एक्टिविटीज़। तो अहमदाबाद के म्यूनसिपल कॉरपोरेशन ने एक बहुत बड़ा कदम उठाते हुए एंड ऑल्सो शोइंग अ स्ट्रॉन्ग पॉलिटिकल विल अंडर द CM has cleared and cleaned this encroachment from the area. In this video you can see how this big demolition was carried out. Please watch and do subscribe to our channel. Thank you. ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી થઈ ચંડોળા તળાવમાં ઓપરેશન ક્લીન ચંડોળા. આ મામલે સીએમએ 25 મિનિટની બેઠક કરી અને તમામ નિર્ણયો લેવાયા. આ ડિમોલિશન પર સ્ટેની અરજી પણ હાઈકોર્ટે નકારી અને ડિમોલિશનને આપી લીલી ઝંડી. આ વિસ્તારના ઘૂસણખોરોની ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યુશન અને આતંકી સંગઠનો સાથે સંડોવણી સામે આવી છે, જે નેશનલ સિક્યોરિટી માટે થ્રેટ છે. બાળકોને પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલવામાં આવી રહ્યા છે. 4 બાંગ્લાદેશીઓની અલકાયદા સાથેની સંડોવણી પણ સામે આવી છે. ડ્રગ્સ, ખોટા દસ્તાવેજો, મની લોન્ડરિંગ જેવા ગુનાઓ પણ આ ચંડોળા તળાવમાં થતા હતા. એક તો ગેરકાયદેસર બાંધકામો અને એમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, તો ફરવાનું જ હતું દાદાનું બુલડોઝર. 50 જેસીબીની ટીમ સાથે એએમસીની ટીમે પણ બાંધકામો તોડ્યા છે. બાંગ્લાદેશનું આતંકી સંગઠન જમાત ઉલ બાંગ્લાદેશ અલગ અલગ શહેરમાં સ્લીપર સેલેક્ટિવ કરવા માંગે છે અને તે લોકો આ ચંડોળાના લોકોના કોન્ટેક્ટમાં હતા. ઘણા બાંગ્લાદેશીઓ પકડાયા છે અને ઘણાની પૂછપરછ ચાલુ છે. માત્ર 45 મિનિટમાં માથાભારે અસામાજિક તત્વો એવા લલ્લા બિહારનું ફાર્મ હાઉસ પણ તોડી પડાયું છે. ચંડોળા તળાવની અંદર આ ઘૂસણખોરોએ બાંબુ પર પણ મકાન બનાવી દીધા છે, જેના કારણે અડધું તળાવ પુરાઈ ગયું છે. વર્ષો પહેલા જ્યારે કોઈ ગેરકાયદેસર બાંધકામો ન હતા, ત્યારે કંઈક આવું દેખાતું હતું આપણું ચંડોળા તળાવ, જેની પરિસ્થિતિ આ ઘૂસણખોરોએ બગાડી દીધી છે. પણ બસ હવે નહીં. ચંડોળા તળાવના આ ઘૂસણખોરોને બચાવતા અને ડિમોલિશનને રોકવા માંગતા લોકો, તમે પણ બચીને રહેજો. આ દાદાનું બુલડોઝર છે.